રામ રામ મિત્રો, આજ આપણે મુહૂર્ત કર્યું. હમણાં કેદીનું પડી હાલતું હતું, પણ હમણાં 2 દિવસનો વરસાદ જેવું આવતું હતું ને, પછી જરીક જાળવી ગયા હતા. તો પછી આજ આપણે અહીં જંગલમાં ઓરા બનાવીએ, કાયદેસર મીઠાઈવાળા. બધા બર્તન છે. બર્તનની તો અહીં તાણી નથી, આમ ધવા પડ્યા. માંડવી ઉપાડી એવા અને G20 ઓરિજિનલ માંડવીઓ, કંઈ ઘટે નહીં. ઓરા ખાવા હોય તો મિત્રો આવી જાઓ. પછી શું છે આમાં, હમણાં પર્યાણ કરતો હતો, પણ હમણાં શું છે આ ઓલું વરસાદ જેવું હતું ને, પછી આજ પછી આ 2 ભાઈઓ દોસ્તારો ભેગા થઈ ગયા ને, પછી હડપ થઈ ગઈ. મજા આવી જાય હાથ. એ વાં રેકડીમાં ને વેસાતી હોય, પણ એ 39 ને 41 હોય ને મોટા દોડવા, એ ખાવાની ન મજા આવે તમને. બાકી G20 ના ઓરા એ ઓરા કાયદેસરના ઓરા થયા. એમાં પાછા છે ને બર્તને હેકીએ ને ભઠ્ઠે, એ હાઈ ક્લાસ થાય. બાકી ઓલામાં ઝાર નાખીને કોલસા કરીને આમ ફુર કરીને દઈ દઈએ ને, એમાં મજા ન આવે. એમાં શું છે, એને બિચારાને કોલસા માથેનું હોય ને, એટલે એ લોભ કરે. અને આપણે ત્યાં ફૂલ બર્તન છે, એટલે એમાં કંઈ ઘટે નહીં એવું થાય. આ ઓરા એકવાર ખાઈ જાય પછી એ ભાવે નહીં પાછા આપણને. કે આપણે આ નકલી દૂધ ને અસલી દૂધ કેમ ખાઈએ ને એટલો ફેર હોય, એવો એટલો ફેર પડે. બાકી વરસાદે હાઈ ક્લાસ ફુવારા જેવો થઈ ગયો ને, હવામાન ભારે હાઈ ક્લાસ છે ને. બાકી બધી માતાજીની દયા છે ને. બાકી આજથી પહેલું નોરતું ચાલુ થયું ને, અમે મુહૂર્ત કર્યું હવે આ ઓરાનું. હવે અમારું ચાલુ રહેલું ભગામણ ઓરા તો. માતાજીના નોરતા આવી ગયા. મિત્રો પર્યાણ કરે કે આપણે મેં સમાજે જાઉં કે વણજારીમાં જાઉં કે નરસિંહ મહેતાની સોરે જાઉં કે રાજકોટની જોવા જાઉં કે કઈ જોવા જાય, એ બધી પર્યાણ કરીએ. પણ હવે એ જઈએ પણ અટાણે એકવાર છે ને માંડવી ખાઈ લઈએ અને આમ ભીહું સરે હા પડ્યું. એ કંઈ ટેન્શન જેવું છે નહીં. આમ ભીહું સરે, સમજી ગયા. અને અહીં નાસણીઓ હાઈલો જાય, એ તો હાવ 12 મહિને એક ધારો હાઈલો જ જાય, કંઈ બંધ જ નથી થતો. કંઈ ઘટે એવું નથી. જો આમ જો આ બધું છે ને ભઠ્ઠામાં છે ને આમ દબાવીને એટલે એ માંડવી આગળ તમને એમ થાય ને તો તમે મીઠા હાકર જેવી થઈ જાય, કાંઈ ઘટે નહીં એવું છે. હાલો તો મિત્રો, ઓરા ખાવા હોય તો પૂગી જાઓ. લાંબુ કંઈ આપણે ચર્ચા કરવી નથી. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. રામે રામ. આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય ભોળાનાથ.